હેલો દોસ્તો, સ્વાગત છે તમારું બ્રાન્ડ ન્યૂ બ્લોગ વિડીયોની અંદર. તો ફરી પાછા આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગમાં. તો અમારી સાથે બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આજનો નજારો બહુ ખૂબસૂરત આવશે, મજા આવશે તમને પણ જોવાની અને આનંદ એવો આવશે, કેમ કે બધા આજ ઝાઝા ફ્રેન્ડ આવી ગયા છે. તો તમને ચલો અમે અમારા ફ્રેન્ડ સાથે તમને મેળવી અને તમે જોઈ શકો છો. આ અમારા જયેશભાઈ છે, પાછળ આકાશભાઈ છે અને અજયભાઈ, અમારા જેડીભાઈ ને વાજાભાઈ. તો અમારી સાથે આગળ કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે જોવાની તમને. તો મળીએ આપણે આગળ. તો મિત્રો ફાઇનલી આપણે ભંડેરિયા પગી ગયા છીએ અને અહીંયા ઊભા રહી ગયા છીએ હોલ્ડ કરવા, કેમ કે નાનો તો મિત્રો કે હોલ્ડ કરવો છે ને એ બાને એક આપણા જયેશભાઈ છે ને એના એક અહીંયા મિત્ર પણ રહેશે. તો જયેશભાઈ એના મિત્રને લેવા ગયા છે, એ એના મિત્રને લઈને આવે એટલે આપણે આગળ કન્ટિન્યુ બનાવ્યો અને જો મજા આવી તમને અલગ અલગ આ દ્રશ્યો બતાવવાના છે, અમે મોજ કરવાના છે. અમારી સાથે સાથે તમે વિડીયો જોતા પણ તમે મોજ કરજો. તો મળીએ આપણે આગળ. તો મિત્ર ફાઇનલી રોજ ચા આવી ગઈ છે સરસ મજાની અને પાપડી, કેમ કે સવારમાં આપણે વહેલા જાગીને આવી ગયા એટલે કઈ નાસ્તો કર્યો હતો જેડી? હે નાઈન ધોન તૈયાર થઈને આમને વિજય હતા. હા, અમારા ભાઈ અમિત. કેમ છું ભાઈ? આજ મજા આવી પણ આમ ભૂખ્યા નહીં મજા આવી? કેમ લાગે? મજા આવી. હે હવે ખાલી પેટ દિમાગ બચી નહીં ચાલતી એમ. તો ચા ને પાપડી ખાઈ લેવી મિત્રો સવારમાં. નાસ્તો કરી લેવી, તો નાસ્તો કરેલો હોય ને આમ તો મજા આવે. અત્યારમાં પૂછવાનું થોડું હોય, વાલા આપણે તો 3-4 વાર આવી ગયા. આ ભાઈ પહેલી વાર આવે. તમારા ભાઈ આ ભાઈ પહેલી વખત છે? એ ભાઈ પહેલી વાર, આ ભાઈ પહેલી વાર. આપણે તો ખબર જ છે ત્યાં કેવો મજા આવે. એટલે વારા ઘડી પાટોળ છે અમારે અહીંયા આવે છે. કેમ છે? એક નંબર ને પહેલી વાર આવ્યા જગ્યા તો એક નંબર છે. કુદરતી નજારો છે આ. અહીંયા તમે જોવો મિત્રો કેટલા બધા આવી ગયા છે આનંદ કરવા જોવા. હા હા હા, હે ઓલી ગાડીને તો ધુવાડા નીકળી ગયા. ઓ હે મંદિર કેવું મસ્ત છે કા, ખૂબસૂરત. મસ્ત મજાના વડલા છે મોટા મોટા. હા હા હા, નજારો તો કાંક અલગ જ છે હો. પણ આપણી બાઇક હા રસ્તો હા સારો છે કા. ઓલા કરતા તો રસ્તો મસ્ત થઈ ગયો છે. જોઈ શકો આપણે મિત્ર. જગ્યા એક નંબર છે, મસ્ત જગ્યા બધી મસ્ત છે. હા મસ્ત મજાના ઓલા છે જેટા કેટલા બધા. હા આગળ અને આ છે જ્યાં જે જગ્યાએ આપણે જવાનું છે એ જગ્યા ઉપર વાદળા કેવા મસ્ત મજાના લાગે. હારા લાગે ને વાદળા? 1 2 3 4 ગાડી. જો 4 ગાડી. દીગુબા દીગુભાઈ છો ભાઈ? હા, આપણા જયેશભાઈ ના મહેમાન છે. આપણે આની આ ભાઈ ની વાટે આપણે ખોટી છતા ગાડી લઈને આવ્યા ભાઈ. ભલે પંખોથી
ના ના એ ભાઈ અહીંયા રહેશે એટલે આપણે શું છે કે હારે હોય ને તો આમ ભીખુભાઈ સિંહ આનંદ આવશે આવે. સિંહ. અને આ જયેશભાઈ ના ખાસ મિત્ર છે ઓ એ પણ આવી ગયા છે અમારી સાથે. જયેશભાઈ મેરા હા. આમ મોઢું બતાવો વાહનો બતાવે કેમેરામાં ખરાબ તો શું છે આપણી ગાડી ચડી જાય ને તેટલી ક્યાં અહીંથી આમ અંદાજે કેટલા કિલોમીટરનો ડિસ્ટન્સ છે? 71 કિલોમીટર જેવું છે. 71 આ સામું બતાય તો 71 લાગે છે ને. જો ખાલી છે ને વ્યૂ ઓ ક્યારેક કદમગીરી ફાઇનલી મિત્રો આપણે પોણે લગીને તો પહોંચી ગયા છીએ ને પકડ સામે પકડ. તમે જોઈ શકો છો એટલું જ ખરાબ જોયું લાગે મારા કેમ કે બાઇક બધી ગરમ થઈ ગઈ હતી ને ડુંગરનો આમ ઢાળ એટલો બધો છે ને એટલે બાઇકને પૂરો દેવો પડે. અમારા અમિતભાઈ પહેલી વાર આવ્યા છે એનું એક્સપિરિયન્સ આપણે શેર કરવાનું છે અને તમે જોઈ શકો છો ગાડીઓ તો પણ આ બોલેરો પાકા ચડી જાય છે. ના ના ગ્રુપમાં તો એક એવો હોય જ તે થોડોક વેમ છે. કેનો ના ભાઈ ના કેનો થોડી વેમ? ઘણી- ગરી ગયો છે. થોડી ઘણી મસ્તી મજાક તો હાલ્યા રાખે કેમ કે તો એનો તો આનંદ કર્યો કહેવાય ને મિત્રો સાથે એનો તો આનંદ કહેવાય ને એક ધારો મસ્ત મજાનો. તો મિત્રો સરસ મજાની આપણી બાઇકો અહીંયા પાર્કિંગ કરી નાખી છે અને બધા જ આપણા મિત્ર વ્યૂ બતાવો બહુ વ્યૂ ખૂબસૂરત ફોટા પાડ્યા છે. નકરા ત્રણ ફોટા પાડવામાં છે જો. ટાઈમ કાઢ્યો પણ થોડુંક મોડું થઈ ગયું છે. અહીંયા તમે આવી શકો ને તો અહીંયા તમારે પાર્કિંગની પણ વ્યવસ્થા છે. જો સૌથી પહેલાં તો આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે અહીંયા ને હવે આપણે માં કમળાઈ માના દર્શન કરી આવી. ત્યારબાદ આપણે સરસ સરસ જગ્યાઓ બતાવી ને અમારી સાથે કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં. સરસ સરસ લોકેશન તમને હજી બતાવવાના બાકી છે. તો ચલો માં કમળાઈ માના દર્શન કરવા આપણે જઈએ પણ તમે પણ દર્શન કરો ને અમે દર્શન કરીએ છીએ. ચલો બધા લાગો પગે. જય કમળાઈમાં. સરસ મજાનું મંદિર છે. મંદિરનું કામકાજ ચાલુ છે અને મસ્ત મજાનું આંબલીનું ઝાડ છે અને ઘણા યાત્રિકો પણ આવે છે. આ કમળાઈમાના દર્શન તમે કરી શકો છો અને દર્શન તો કર્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક અહીંયા આવે છે દર્શન કરવા ને આ જગ્યાનો તમે પણ આનંદ કરો. તમે પણ આ જગ્યાએ દર્શન કરવા આવો. માં કમળાઈમાના દર્શન કરવા ખૂબસૂરત જગ્યા છે. કેટલું બધું પબ્લિક છે. સરસ મજાનું મંદિરનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે ફાઇનલી આ માતંગ ગુફામાં આવી ગયા છીએ દર્શન કરવા. અહીંયા આવી રીતના છે ગુફા ને ગુફામાં અહીંયા દર્શન કરવાના છે. સરસ મજાની ગુફા છે. તો તમે અહીંયા આવો આ જગ્યાએ તો આ જગ્યાએ પણ દર્શન કરજો. અમે તો દર્શન કર્યા છે. તો દર્શન કરીને આવી ગયા છીએ તો થોડાક ફોટા પાડી લઈએ આપણે. આવડી આ છે જૂની સીડી. ઓલો તો નવો રસ્તો બનાવી નાખ્યો છે. પહેલાં આ બધા અહીંથી ચાલીને ઉપર આવતા. અત્યારે ઓલો જે નવો રસ્તો થઈ ગયો છે ને ત્યાં તો 4 વ્હીલ પણ ચડી જાય છે ને બાઇક પણ લઈને આપણે આવી શકીએ છીએ. હોળી ધૂળેટીનો તહેવાર હોય ત્યારે અહીંયા હોળી મોટા પ્રગટાવવામાં આવે છે. કેટલી ખૂબસૂરત જગ્યા છે. તો ફેમિલી ફાઇનલી આપણે જો માતાજીના દર્શન કરી લીધા છે માં કમળાઈમાના ને આ જગ્યાનો ફૂલે ફૂલ એક્સપ્લેન કર્યો અને આનંદ આવે એવી જગ્યા છે. તમે પણ આ જગ્યાએ વિઝિટ કરો અને માં કમળાઈમાના દર્શન કરવા આવો. આ જગ્યાએ ફ્રેન્ડ સાથે આવો તો ખૂબ જ મજા આવશે અને સવારે આવો ને તો બહુ સારી મજા આવશે. ને આવા જ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો અને ફોલો કરજો. તમારા મિત્રો સાથે પણ શેર કરજો વિડીયો.